કોઈ દેખાતો સાહેબ કેટલું એડવાન્સ છે. અરે યાર ચાલે ને મારી સાથે તું પણ કેટલું સીટું જવાનું છે? હું તો થાક લાગ્યો છે. અરે ભાઈ યાર થોડુંક જ દૂર છે જોઈને કે સામે ઘર છે ત્યાં જવાનું આપણે લોકો પણ આપણે ગામડામાં આયા થોડું દેશી બોલો ને યાર. એવું છે એમ ને આપણે ગામડામાં જાય ને ગામડા છે. હા તો પણ હું શું કહું અહીંયા જઈને હું ઓફિશિયલ બોલીશ પણ અહીંયા દેશી પૈસા તો ના વાપરતો. એને એવું લાગુ છું કે દુબઈથી માગવા આવ્યા છે. અને તારે છે ને હું બોલતો ને તારે કઈ બોલવાનું ને ખાલી સાનું માનું ઊભું રહેવાનું. હું જે બોલું ને એ ખાલી તારે સાંભળવાનું મગજમાં લેવાનું અને પછી છે ને હું તને અલગથી મળીશ તું શીખી જઈ એટલે ભીખ માગવા. બરોબર. સારું ચાલ મારે ભેગા હેલો મિસ્ટર અહીંયા કોઈ રહે છે? મિસ્ટર ને એમ કો કાકા હેલો કાકા અહીંયા કોઈ ફ્લેટમાં રહે છે? બારી કો બાય નહીં આવે, અંદર જવું પડશે. અંદર જવું પડશે? ઓય પણ ફ્લેટ કેમ નહીં યાર બધું દરવાજા બંધ છે બધું. ફ્લેટ ના કહેવાય ને દેશી ઢાળિયું કહેવાય. એવું છે એમ તો આપણે આનું રિમોટ ક્યાં છે ગેટનું? રિમોટ ના હોય સાહેબ, આમ કરી ને આ રોટવું ઊંધું કર્યું દરવાજો ખુલ્લો. તો ગામડામાં આવું બધું આવે? તો આવું જ હોય ને યાર. જો ફાટી ના જાય ઓફિશિયલ કપડા. ઓ હેલો અંકલ આવર્યો તારી તો છેતર પડ્યો ભયા. આ શું કહે છે? કેમ ના કેમ હાવાજી કોમળા છે આપણે એમ કો કેમ છો? ઓ કાકા કેમ છો? મજામાં? સારું છે આમ તો લહણ બોલારા બેઠા બેઠા. બંધમ જોડો છો. મારો અસિંદર છે ને તું મને છોડે હે? મેં નહીં જોયું. તો ઉપરથી આવ્યું છે. મને ખબર, હું તો કાચી રહ્યો છું કાકા આવો. પગાર ને આલું હેલનો પાછો અમે બે ના. ઓ કાકા કેમ છો? મજામાં? આવો સારું છે. બરાબર. તમે લોકો શું કામ કરો હું છો? બોલે આલે આરો થોડો દેશી બોલો દેશી. ઓ તો કાકા તમે શું કામ કરો? આય કામ ભાઈ પાક બાંધા હતા. પાક માં એમ ને ઓય ચમ બેઠો બેઠો પડે પીના છે ચમ. પણ સાહેબ જોડે ચંબને કોણે છોડ્યું? તમે એટલે મારા તો બે હાથ તપેલી મસે બેહી રે ઘડી. આ માથા કુંટરા કરશું હતું કેલી ભયા? તો કાકા હું ભીખ માંગુ છું. ભીખ માગે છે એમ? હા, ભીખ માગો 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 હારું ભીખ માગો. હા તો હાલો ને 20-25 લાખ 30 લાખ 40-50 લાખ સુધી મળે તો શું કહેરો? પૈસા આલો ભીખ માંગવા આયા છે સાહેબ છે મારે. પૈસા? હા સાહેબ ભીખ માંગવા આયા. ઓવે એવું એમ ને? ઓવે. કેટલા દે? ના નહીં પાડી ઘડી ખામે બેસ. પણ હું તો હવે બેઠો મંત્રી જોડે છો. કાઢી મેલીશ પાછો અસિસ્ટન્ટ માંથી. મને એ દો. ચૂપ. અરે ભાઈ માથા કુટ ના કરીને શું હતું કેલી? તો કાકા અમે લોકો છે ને દુબઈ થી આવ્યા છીએ. દુબઈ થી? હા જે દુબઈ થી. તમે એટલે બધેથી આયા? ભીખ માંગવા માટે તો ગમે તે કરવું પડે ને. અને શેમાં આયા એટલે બધેથી? અમે લોકો ફ્લેટમાં આવ્યા ફ્લેટમાં. ફ્લાઇટ કહેવાય, ફ્લાઇટ ની ફ્લાઇટ કહેવાય. આ એ ફ્લાઇટમાં. એરોપ્લેન મોડમાં. હા બલૂરમાં બલૂરમાં. પછી અમદાવાદ મૂકી દીધી હા. અને ત્યાંથી પછી અમે લોકો છે ને ગાડી લઈને આવ્યા હેરિયા. નહીં પાડી તને કે ઘડી ખમે બેસ. મને અડ્યો સાહેબ. તો ઉપરથી ભગવાન ચોરતો હશે. આપણે ત્રણ જણા વસે છે કોઈ મારી નજર તો આ કાકા અમે હે. તું ક્યારે બેઠો હે? મને શીખર ક્યાં જોયું? કાઢી મેલી જવે અમે બેસ ને અને આ દોરા બોરા થોડા કામ બટન રાખ ને કહે છે કે આ તો પૈસા વાળા છે. અને હા આ કોણ સોસા જેવું ચાથી લે કોણ છે? અરે કાકા મારો અસિસ્ટન્ટ છે. ઓહો સિસ્ટર છે એમ ને તમારી? સિસ્ટર નથી. અરે કાકા મારો બોડીગાર્ડ છે બોડીગાર્ડ. બોર્ડ વાળો મારે ચા જરૂર છે, હમણાં લાઈટ ફિટિંગ કરાવ્યું ભયા. ઓરાને હું અહીંયાનો માણસ છું. તાણી કોને? તાણી શું માથાકૂટ કરો? તાણી છે એમ ને? તાણી એકલા રાખો ભાઈ, નહીં રાખતા ભેગા. અરે કાકા અરે વોટ ઇઝ ધીસ યુ આર? સિક્યુરિટી શું? સિક્યુરિટી સિક્યુરિટી એમ? હા અલ્યા ભયા ગામડા છે, આ સિક્યુરિટી ના હોય? અરે કાકા અમને લોકોને અમે તો દુબઈ થી અમને લોકોને શું ખબર પડે અહીંયા કેવું ચાલે છે? તો ભીખ માંગવા છો કમાયા તારે? આ તો ભીખ તો માંગવી પડે આ ને. બહુ મોટા સાહેબ છે મારે. હા અરે સાહેબ છે ઓય ઓય કોક લૂટી જાય એટલે મારે રહેવું પડે માર હંગાથી એના. એવું છે એમ ને? અરે કાકા યા પણ આ શું છે તમારે? શું છે તમામ પડવારા? તમે મને કેમ જોડ્યું? ના મેં નથી સોરી તું ચમ મને સોરી સોરી કર્યો ચાનો પી ગયો છે કેમ? તમે જોડ્યું છે મને. હારું બંધ આવે. હવે કાકા હું તમને શું કહું છું અમારે ધંધા સાહેબ ફોન આવ્યો તમારે. તમારા ગર્લફ્રેન્ડ લાગી. હા ઓ હેલો બેબી. ના ના અત્યારે હું થાઈલેન્ડ આવેલો છું મીટિંગમાં. અત્યારે મીટિંગ અટેન્ડ કરું છું. ના પેલી ચૂંટણીનું ચાલે છે ને બધું મોદી સાહેબનો ફોન આવ્યો તમારામાં કે તમે આવો. હા એટલે થોડી વારમાં મીટિંગમાં બેઠો આ પછી તને કોલ કરું શાંતિથી. હા ડ્રાઈવર નહીં તો ડ્રાઈવર તને ગાડી લઈને મૂકવા છે ફોર્ચ્યુનર પડી ગયા છે. ઓકે ઓકે
ઓકે બેબી બાય સી યુ ટાટા. એટલે બેબલીને અટક આવી છે કેમ? બેબલી નહીં અંકલ, હા. બેબી. હા એટલે સમજાય ને યાર. એટલે બેબલીને અટક આવી છે? इन वाइफ હા એટલે વાઈફને અટક આવ્યું? आयो નથી સમાચાર લેશે ફોન કરીને હા એના તો કાક બેબીને અટેન્ડ કરતા હતા એટલે કહું. હવે કાકા હું તમને શું કહું છું, હા, હા. અમારે હજી ફ્લાઇટમાં જવાનું છે તો તમારે જેટલું પણ પૈસા પેમેન્ટ આપવું હોય, હા. જે 20 લાખ 30 લાખ 40 50 લાખ જે પણ આપવું હોય આપો, જલ્દી અમે લોકો નીકળીએ. હા એટલે લાખો વાત થશે. ચાલ મન ચોરો મત એટલે પૈસા તું ખરીદ બેસ ને, બિલ ખાઈ જવાના ફાઇનલ તું બોલ કરે છે, કોણ સમજે? તમે જોડ્યું છે મને હું નથી એટલે બેસો ચૂપચાપ ને કાઢી મેલે છે નોકરી ઉપર. મને રીઝન હલકે પાછી હા કાકા ચાલો જલ્દી ઉતાવળ કરો, અમારે લોકોને હવે જવાનું છે, હજી ઘણા બધા ઘર બાકી છે એટલે ત્યાં જવાનું છે હાલ જલ્દી. તમે શું કીધું? એટલે હજી અમારે શું થાયું કીધું? અમે લોકો ભીખ માંગવા આવ્યા છે, જે તમારે 50 લાખ 60 લાખ 70 લાખ જે પણ દાનમાં આપવું હોય હા. એ આપી દો, અમે લોકો નીકળીએ. એ હોય એમ ને? હા. તો કેટલા હાલવાના? ના વર્ષોના પહેલા આગળ ગોળાથી માથા પર ગયા હોય. તારે હમે બે આવું તો બેસ ને કાલથી કાઢી મેલીશ. તારા સિલિન્ડર છોડે છે ઘરે ગામે. મને જોઈ કરો જાણો તમે બેન જા, પછી તારી વાત એની ઘરે જઈ આ તમારો માણસ જ મારે છે. ચિકન ને બોલો. એટલે ભાઈ આ રોકડો તો 1 રૂપિયો કરે નથી. હા તો વાંધો નહીં, ફોન પે હશે તો બી ચાલશે. પીયુપી પીયુપી નહીં કાકા આમાં સ્કેન કરો ફોન થી પૈસા તો હા. સીધા ખાતામાં જાય અહીંયા સ્કેન કરવાનું આવે. ફોનમાં હોય? આ ફોનમાં હોય ને. ફોનમાં તો તમને ખબર તમારા ફોનમાં છે કે નહીં મારા ફોનમાં તો એક બેટરી આવે છે ને ડિસ્પ્લે આવે, બીજું કાંઈ નથી ભયા. એટલે આ કાકા એમ નહીં કેતા, હા. ખાતામાં પૈસા તો પડ્યા છે ને, ખાતાની વાત છે. ઓહ હવે ખાતું તો મારે એક છે જ. કયું ખાતું? આઈડ ખાતું. કાઠું કરો માથા ભારે કામ મળ્યો આજે આપણને. હવે હું શું કરું છું? બરોબર મારા નાના ભાઈના કોઈ ખીચામાં પડ્યા હોય તો. હા છે. એ થઈ જો ભયા 20-25 લાખ મળી જશે. કઈ જો હા ભયા આ રહ્યો હા અલ્યા તારા કન પૈસા પડ્યા કઈ? ના ભાઈ પૈસા તો મારા પાસે નથી ચમ તને આયા તો આપણે કાલી. અચ્છા ભૈયા એમાં શું થયું છે હા આ તો તમે મને તલમદાને 5 રૂપિયા આલ્યા તક હા હા તો હું 2 રૂપિયા પીપલ ખાધા હા અને 3 રૂપિયા ફોટલા ખાધા હતા એ લે તારે 3 રૂપિયાના ભોંડરા ખાઈ ગયો રે હે? ઓય અલા ભયા ફોટલા ને તો ફોગલા ગોળ ગોળ પીલા ઓલા મરચો નાખત નહીં આવતા ઓય ઓય એ ફોગલા ખાધા હતા અલ્યા ભોગળા ઓએ ભોગળા ખાઈ ગયો 5 રૂપિયા હતા એ ખાઈ ગયો ભોગળા હવે ખાતામાં કઈ પૈસા હે? ચાનું ખાતું ખાતું નથી કોઈ? મારે વળી ત્યાં ખાતું હતું એટલે હું શું કહું છું, હવે? આ આપણો ટાઈમ વેસ્ટ કરેલા છે. આ બેન ચર્ચા કરે હેડ નીકળા, બીજા કરે નીકળા, 5-25 ભાળશે. એ ભયા હા આ મહેમાન કોણ છે અરે દુબઈ થી આયા છે ભિખારી. ભિખારી ઓય અરે એ ભિખારી. ભયા હું તો ફરવા જો ને હા તે સાહેબ કે ભિખારી કરતા હતા હા મને કહેતા હતા હા તે મેં કીધું ચીકલ ભિખારી તમે ભિખારી હવે અમે ભિખારી થા. તો અમાર સાહેબ તો મને ભિખારી કરતા હોય અંકલ ભિખારી કે હા. લે એ સાહેબ ને તો એમ કહેતો ના કહેતો કે ભિખારી તો હરાય છે. હવે તું ભણવા ના જતો ને તું સાહેબ ને ભિખારી કરી. એ ભયા આપણો વાથી ભિખારી તો તમે બે છો. એટલે હે ભયા હા આ ભિખારી કરવાના હોય ભિખારી તેજથી હોય એટલે આર્યા ને આર્યા ધંધા બધા કઈ કરે ને એટલે ખાવા ને ખર્ચી ખૂટે ને એટલે ભીખ માંગવા નીકળે. હા આ ભિખારી છે, આ ઘરે ઘરે ભીખ માંગવા જાય. એટલે આ માગે એટલે ભિખારી કહેવાય માં કેમ ભિખારી કહેવાય? તો મેં ઓલા છોકલા પાસે પેન માંગી હતી એટલે સાહેબ મને ભિખારી કહેતા તો હતા ભિખારી જ કેમ થાય સાહેબ? તું માંગવા જાય તો પણ ભિખારી ના કે? તો સોમવારે વાત સાહેબ ની ભોરડામ સલેત ના છોડું ને સરી છોડી સરી. તો મને મારી બહેન છોડો બસ હા તું તો મારી લેજો. તમે જોજો ભયા ચાલાતો ઓય હેલો મિસ્ટર, આઈ એમ કમિંગ. ઘર તો હજી ઊંડું છે આખા બે વાત દરવાજો છે એવું છે એમ? ઓય ઓય હેલો બ્રધર. એટલે સાહેબ આ ગુનેગાર ને ચમ લઈને આયા છો? કઈ ગુનો કર્યો હોય જેલમાં લાખો? We are doing do. No અટંકી સાલા ના લાય ગરમ ખોર. શું બોલે છે? ખબર જ નહીં પડતી. આ મારા સાહેબ જે શેઠ છે અને હું એનો કમાન્ડો છું બોડીગાર્ડ બોડીગાર્ડ? ઓય એટલે શું લેવા આયા તમે? ભીખ માંગવા હા અમે લોકો દુબઈ થી ભીખ માંગવા આવ્યા છીએ. દુબઈ થી? હા 2-5 રૂપિયા પડ્યા ચાલતી ને જાય. છૂટા જ નથી, શું કરવાનું?
અરે ચાલશે 20-25 કરોડ હશે તો બી ચાલશે હા ચાલશે કેટલા બોલ્યા 20-25 કરોડ 20-25 અરે વધારે હશે તો બી ચાલશે વધારે ચાલે આવું એટલે જેવી વાત કરો તમે અમે તો ગુજરાત 2000 ની નોટ નહીં પાડી રૂપિયા છૂટો પડે ચાલશે પડ્યો તો આરે લે મારા જોડે છૂટો જ નહીં રૂપિયા દેખો હવે What is this? સીટ આ તો આપણું અપમાન કર્યું લાવજે 1000 રૂપિયા પડાઈ અમારા કરતા તો તમે વધારે ભિખારી લાગો છો હાલો 1000 રૂપિયા વાપર દઉં ભિખારી રૂપિયામાં હે હું શું કહું હા તમે મહિનાના કેટલા કમો છો એમ આમ તો મારે અંદાજ નહીં ઓ અસિસ્ટન્ટ આપણું ટ્રાન્ઝેક્શન જો છે શેઠ મહિનાનું આપણો 7-8 કરોડ રૂપિયા ચોઈસ કદાચ પેલું પત્તું એનાથી વધારે બી થાય હા 7-8 કરોડ રૂપિયા અમે લોકો મહિને કમાઈ લઈએ 7-8 કરોડ હા તો હું શું કહું મને તમારી કંપનીમાં લઈ જાઓ અરે અમારી કંપનીમાં આવું ને તો એના માટે ફોર્મ ભરવું પડે શાનું ફોર્મ ભરવાનું જો એક તો મરણનો દાખલો જોવે તો મારી જો બે પછી 24-25 ના ઉતારા જોવે 24-25 ના ઈચો ને એકલે પેલા સડાવવા પડે ને પછી ઉતારવા પડે એવું છે હા હા પછી ઈ ગૂગલ માં તમને મળી રહેશે મળી રહેશે ને હા અને પછી છે ને ફોર્મ લઈને તમારે દુબઈ જમા કરાવવું પડે તો તમારું ઇન્ટરવ્યુ થાય ઇન્ટરવ્યુ પછી પાસ તો ને તો મહિના પછી એક્ઝામ આવે અને એક્ઝામ આપો ને તો પછી તમારું 2 વર્ષ પછી સિલેક્શન થાય ત્યારે તમે અમારી કંપનીમાં જોડાઈ શકો એવું હા મેં બહુ માથાકૂટ કરી જોડાવા માટે તો મને લઈ જાઓ તમારી કંપની હું બધું કમ્પ્લીટ કરીને આવું આમાં થઈ જશે તારું સિલેક્શન હું શું કહું તું મરી જા તારો મરણનો દાખલો અને આપી દે હું શું કામ મારું હા તો તમે એકબીજા બંને ડિસિઝન લઈ લો બરાબર આ જો આ મરી જાય ને તો તું આનો દાખલો લઈને દુબઈ આવી જજે અને આ મરી જાય ને તો તું આનો દાખલો લઈને દુબઈ આવી જજે ત્યાં આવીને મને કોલ કરજે રેડી આ તો લઈ લીધો અરે મરી જશે હું શું લે કરું તો હું શું કામ મારું તું મરી જા દાખલો તારો આલી દઈશ આપણ તું મારી જાય હું શું કામ મારું આ ખોટું કાધાનો મર્ડર થઈ જાય નવ આપણો આવી જશે બધી રફુ કરજો તું મરી જાય તું મરી જા માર ભાઈ તું મરી જા હું શું કામ મારું તું મરી જા તો ના મરે કાઈ ને હું તને મારી નાખું હું તને મારી નાખી有人。